ગરીબ ઝોપડામાં આનંદ કરે છે. ના ના બાપુ, એ તમારો વહેમ છે. નમસ્કાર મિત્રો. જે માણસ જિંદગીમાં કંઈ ન ઉખાડે પછી એ પોતાને આશ્વાસન આપવા માટે પોતાની જાતને જ મૂર્ખ બનાવતો હોય છે. મારો પણ એક દોસ્ત છે જે બહુ ગરીબ છે. આપણે ગરીબ છીએ તો પછી આપણે એક્સેપ્ટ કરવાનું હોય કે હા, હું ગરીબ છું. પણ મારો દોસ્ત ગરીબ નામના શબ્દથી બચવા માટે અમીરોને બ્લેમ કરતો હોય છે. મારો દોસ્ત કે અમીર માણસ કોઈ દિવસ સુખી ન થાય. મેં કીધું, ભાઈ આપણે તો અમીર નથી, તોય આપણે એની કરતા દુઃખી છીએ. તો મારા દોસ્તની જેવો માઇન્ડસેટ ધરાવતા એક બાપુ મળ્યા છે, તો આપણે એનો વિડીયો જોઈએ. શ્રી રામ હર હર મહાદેવ. ગરીબ ઝોપડામાં આનંદ કરે છે. ના ના બાપુ, એ તમારો વહેમ છે. એક ઝોપડામાં ગરીબ કોઈ દિવસ આનંદ નથી કરતો. એને તો એક ભિખારી કરતા પણ વધારે ચિંતા હોય છે. કાલે કામ મળશે કે નહીં, કાલે એક ટાઈમનું ભોજન મળશે કે નહીં, બસ કંઈક આવા વિચારોમાં જ એક ગરીબની આખી જિંદગી પૂરી થઈ જાય છે. બાપુ, ક્યારેક ગરીબના મોઢા ઉપર જોવું એટલે ખબર પડી જાય છે કે ઝોપડામાં રહેતો એક ગરીબ કેટલો ખુશ હોય છે. સંતો જંગલમાં આનંદ કરે છે. હા, એ કદાચ તમારી સાચી વાત છે. આઈ એગ્રી. કેમ કે તમારે ક્યાંય કમાવા નહીં જવું પડતું હોય, ભોજન માટે બહુ સ્ટ્રગલ નહીં કરવું પડતું હોય. કદાચ તમારા મોબાઈલના રિચાર્જના પૈસા કોઈક બીજો આપતો હોય, એટલે તમે ખુશ હશો. અને ધનવાન લોકો, તાકતવર લોકો બંગલામાં અકેલા રડે છે. એકલા રડે છે. ધનવાન લોકો, તાકતવર લોકો બંગલામાં એકલા રડે છે. વાહ બાપુ વાહ. લાગે છે બાપુ બોલિવૂડ મૂવીની સ્ક્રિપ્ટ વાંચીને આવ્યા છે. કાં તો પોતાને ગરીબ હોવાનું દુઃખ ન થાય એટલે પોતાને જ મૂર્ખ બનાવે છે. પૈસા છે, નોકર છે, ચાકર છે, બીબી છે, પ્રેમિકા પણ હોય તો પણ રડે છે. બાપુ, તમને હું એક વાત કહેવા માંગીશ. ઇન્ડિયામાં કે પછી ફોરેનમાં જેટલા પણ લોકો રીચ છે એટલે કે અમીર છે, તેઓની લાઈફમાં જરાય પણ દુઃખ નથી. એટલે તમે એ અમીર માણસોની ચિંતા કરવાનું રહેવાય દો. સુખ માટે સાધનો ગોતે છે, પણ સુખ થોડી મળે સાહેબ. હા, અમીર લોકોની લાઈફમાં પણ દુઃખ તો આવતા જ હોય, પણ એ બધા ટેમ્પરરી દુઃખ હોય છે. આપણે જેમ એને પૈસા માટે રડવું નથી પડતું. તમે એક નજર કરશો તો લોકોના વધારે પડતા દુઃખનું કારણ પૈસા જ હોય છે. મને લાગે છે જો આપણે અમીર હોત તો અમુક પ્રકારના દુઃખ તો આપણે આવે જ નહીં. એટલે બાપુ, કોઈને કહેતા નહીં કે અમીર દુઃખી હોય છે. ક્યારેક રતન ટાટા, મુકેશ અંબાણી કે અડાણીને જોઈ લેવા, એટલે કેટલા ખુશ છે ખબર પડી જાય છે. આ કરમનો ખેલ નથી તો શું છે? ભગવાન કોઈને છોડે નહીં સાહેબ. આ જગતમાં ભગવાન કોઈને છોડે નહીં. બાપુ, તમે બહુ કર્યું. તમને તો ભગવાને અમીર પણ નથી બનાવ્યા, તો પછી તમારા કર્મ કેવા હશે? બાપુ, અમીર માણસોને કંઈક થાય એટલે તે વિદેશોમાં જઈને વીઆઈપી ટ્રીટમેન્ટ લઈ લે અને સારા થઈ જાય છે. એમાં કંઈ કર્મનો ખેલ આવતો નથી. અહીંયા બિચારો એક ગરીબ ધક્કા ખાઈને મરી જાય છે. ભલે પછી અહીંયા સારા કાર્યો કેમ ન કર્યા હોય. સબ કુછ દેખ રહા ભગવાન, સબ કુછ દેખ રહા ભગવાન. ભગવાન બધું જુએ છે. સાંવરિયા બધું જુએ છે, દ્વારિકાવાલા બધું જુએ છે, જગદંબા બધું જુએ છે. હા, ભગવાન બધું જોવે છે અને એને દેખાય પણ છે કે આ યરમાં કેટલા રેપ થયા, આ વર્ષે કેટલી બેનું દીકરીઓની જિંદગી બગડી, આ વર્ષે ભૂખના લીધે કેટલા લોકો મર્યા, આ વર્ષે કેટલો બધો ક્રાઇમ થયો. એ બધું જ ભગવાન જોવે છે, પણ એ કંઈ કરશે નહીં. મને લાગે છે ભગવાને એની આંખો ઉપર પટ્ટી ચડાવી રાખી છે. પાપ કરીને પૈસા લાવે પછી મોત માંગે, પણ મોત પણ ભગવાન નથી આપતા. ન મળે સાહેબ, મોત સહજ નથી. અશ્વત્થામા પણ તો મોત માંગે છે ભગવાનથી, મને આપો મોત. ભગવાન કહે છે મોત ન આપું, તારો પાપ એટલો છે. મને તો હજી એ નથી સમજાતું કે આ મોત પાપ કરવાથી મળે કે પુણ્ય કરવાથી. કેમ કે મેં ઘણા લોકોના મોઢેથી એવું પણ સાંભળ્યું છે કે બહુ પાપ કર્યું એટલે ભગવાન ઉપર બોલાવી લીધો, અને અત્યારે બાપુ એમ કહે છે કે પાપ કરો તો મોત પણ ન મળે. તો હવે જાજુ જીવવા માટે શું પાપ કરવાનું? પ્લીઝ બાપુ કહેજો મને. પણ અંદર જે આત્મા છે, પરમાત્મા છે, પરમાત્માને ન માનતા હોય તો પણ, નાસ્તિક હોય તો પણ, તમારા શરીરમાં જે પ્રાણ છે એને ગમતું નથી તમે ખોટા કરો. કોઈ પણ મનુષ્ય ખોટા કરતા હોય ને, ભલે એને સારું લાગતા હોય, પણ એના આત્મા તો ધિકારે એકવાર દિવસમાં. તમે કોઈ પણ ખરાબ કર્મ કરતા હોય, જૂઠ બોલીને. હા બાપુ, એ સાચી વાત. પણ એટલી બુદ્ધિ હોય તો એ ખોટા કાર્યો કરે જ નહીં. કોઈ દારૂ વેચતો હોય તો પછી એ પોતાની જાતને જ મહાન માને.
પછી એ ભગવાનના લીધે નહીં પણ પોલીસના દંડા પડે ત્યારે ખબર પડે કે આ કાર્ય ખોટું છે.